અંકલેશ્વર ખાતે સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી એવા તપ ધર્મના અનુરાગી ભરતભાઈ ચોકસી દ્વારા શ્રી ઋષભદેવ પ્રભુએ કરેલા શ્રી વર્ષી તપને મહાપ્રસાય અનુસાર તપ ધર્મને સ્વાદ લીધો હતો। અંકલેશ્વર ખાતે સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી એવા તપ ધર્મના અનુરાગી ભરતભાઈ ચોકસી દ્વારા શ્રી ઋષભદેવ પ્રભુએ કરેલા શ્રી વર્ષી તપને મહાતપસ્યા અનુસાર તપ ધર્મનો સ્વાદ લીધો હતો અને 1 વર્ષના કઠોર એવા તપ વર્ષીય કર્યું હતું। આ કઠોર તપ કરનાર ભરતભાઈ ચોકસીની 4 દિવસ પૂર્વ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જે યાત્રા તેમના ચોકસી બજાર તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે વાસુપૂજ્ય જીનાલય શાંતિનાથ જીનાલય થઈ ચોકસી બજાર ખાતે પરત ફરી હતી। આજરોજ તપસ્વી ભરતભાઈ ચોકસીના પરણે ઝઘડિયા તીર્થ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના બંધુઓ તેમજ સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પાણી તેમજ વ્યંજન વડે પારણ કરાવ્યા હતા।